જય શ્રી કૃષ્ણ। આજે છે દશેરાને એમ જો દીવો પ્રગટાઈ દીધો ગરબામાં અને દેવાંશીબેનને ગરબો લેવડાવ્યો છે। ભરેલી મોતીની ઈંઢોણી મૂકીને ગરબો માથે મૂકીને લેવડાવ્યો છે। અને અમારા બાકે કોરો ગરબો ન હોય તો એમ પ્રસાદી લેવા ગયા અને જલેબી પ્રસાદી માટે અમે ગરબા ઉપર મૂકી અને માતાજીના મંદિરે અમે ગરબો મૂકવા જાય છે શીતળા માએ। દેવાંશી કહે છે મમ્મી મારથી નહીં લેવાય એમ, પણ મેં કીધું હું થોભી રાખું છું। પછી થોડીક વાર દેવાંશીબેન ગરબો લઈને આવેલા, માતાજીનો દીવો અંદર પ્રગટે છે સરસ મજાનો, ઓલવાયો નથી। અને પછી મેં કીધું લાય હવે ગરબો હું લઈ લઉં, તારથી નહીં ઉપડા, ધીમે ધીમે હાલીને તો ક્યારે પહોંચશું। પછી મેં ગરબો લઈ લીધો માથા ઉપર ને હું તો દોડવા જ મળી, જલ્દી ફટાફટ હું તો હાલવા જ મળી। અને હાલતા હાલતા અમારા માતાજીનું મંદિર આવી ગયું ને દેવાંશીબેન મારી હારે દોડે છે, પાર્થ પણ દોડે છે અને શીતળા માનું મંદિર આવી ગયું। ગરબા અમે મૂકવી છે ગરબો દર વર્ષે। અને પછી શીતળા માએ અમે ગરબો લઈને ઉપર ઓટલા ઉપર ગયા અને માતાજીને અમે ગરબો લીધો। પછી માતાજીનો ગરબો માથે લઈને અમે ઘડીક મેં ને દેવાંશી બધે ગરબા લીધા। દીદુને પાર્થુને આવડતા તો નહોતા પણ તોય હારો મારી હારો આડા ઘૂમતા હતા। પછી આવી મજા તો ઘેરે જ હોય ને, બહાર થોડી કરવાની હોય એવી મજા। અને ગરબા અમે ઘડીક લીધા શીતળા માના મંદિરે અને પછી મેં ગરબો નીચે ઉતારી દીધો અને ગરબો હવે શીતળા માના ઓટલે મૂકી દેવાનો છે। અને પછી અમે ગરબાના દર્શન કર્યા કે હે શીતળામાં આવતા વર્ષે નોરતા જલ્દી વહેલા લાવજો। અને 9 દિવસનો દીપ પ્રગટાયો માતાજીનો, આ અમારો ગરબો છે અહીંયા એ માતાજીના મંદિરે મૂકવાનો છે। પછી માતાજીને પ્રસાદ ધરાવીને પગે લાગ્યા, હે શીતળામાં રક્ષા કરજો। અને પછી પાર્થને દેવાંશી બે પગે લાગે છે માતાજીને। અને દેવાંશીબેનને મેં કીધું હરખાઈ પગે લાગ તો તને જલેબી મળશે। દીધું પગે તો લાગે છે પણ એનું ધ્યાન જલેબી ઉપર છે। પછી મેં પ્રસાદીનું વિતરણ કર્યું પાર્થને દેવાંશીને બધાને। તો ચાલો, અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં।